તો હવે આપણને પ્રવીણભાઈ જણાવશે એમનો એક અનોખો અનુભવ. પ્રવીણભાઈની આઈડેન્ટિટી તો તમને ખબર જ છે. અમારા હાલારીના શેર કહે કે પ્રમુખશ્રી કહે, એમને જે આપણે કહે એ ઓછું જ છે. એમને એવી એવી ઉપમા મળેલી છે કે અત્યારે એ ઉપમાનું લિસ્ટ કાઢીશ ને તો આપણો ઘણો બધો સમય જશે, એટલે આપણે શોર્ટમાં જ પતાવીએ. હમણાં આપણે શેરના મોઢે સવા શેર સાંભળી લઈએ અત્યારના. તો પ્રવીણભાઈ શ્રી આપ બોલો. જય જિનેન્દ્ર. અમે શ્રી ગોપાલનગર શ્વેતાંબર મૂર્તિ પૂજક તબકત જૈન સંઘની સ્થાપના થઈ ત્યારથી હું જોડાયેલો હતો, પણ ટ્રસ્ટીમાં પાછળથી જોડાણો. અને આ ટ્રસ્ટ બન્યા પછી આપણે ઉપાશ્રય કે અન્ય જે પેપર વર્કનું કામ ચાલુ કરવા જઈ રહ્યા હતા ત્યારે અલગ અલગ અડચણો ઊભી થઈ. પરંતુ ટ્રસ્ટ બોર્ડ એટલે કે જે ત્યારના મનસુભાઈ હોય, કાંતિભાઈ હોય, જયંતિભાઈ હોય, બીજા પણ એના ટ્રસ્ટી સાથેના દરેકના બળથી કાયદાકીય આપણે ભાષામાં વાત કરીએ કે તો આપણે અત્યાર સુધી લગભગ સંપૂર્ણ પરિપૂર્ણ કરી અને આ ગોપાલનગરને આપણા ભગવાનનો આપણે કહીએ ને ઘણા બધા આપણી પાસે મહેમાન તરીકે પણ આવેલા હતા અને હતા પણ. અને ત્યાર પછી આપણે અલગ અલગ અનુષ્ઠાનો કર્યા. અત્યારે આપણે કહીએ ગસ્સતવીર લલિતશેખર સુરેશ મહારાજ સાહેબ ચોમાસું કરી ગયા. આના પહેલા આપણે હાલારના જે કેસરી કહીએ કે જય આપણે જિનેન્દ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ પણ અહીંયા ચોમાસું કરી ગયા. અને એ જ જિનેન્દ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબના નિશ્રામાં જ 2002માં આપણે શિલા સ્થાપનનું પણ કામ શરૂ થયું હતું. ત્યાર પછી ફરીથી અડચણો ઊભી થતાં અત્યારે આપણા લગભગ 2.5 વર્ષ થયા આપણે નવા દેરાસર જ્યારે બને છે એનું કામ શરૂ કર્યું. એના પહેલાં આપણે કોરોનામાં ઉપાશ્રય બનાવવું, પથરાના શેડમાં ભગવાન હતા, આપણી પાસે સારો ઉપાશ્રય ન હતો, પથરાના શેડમાં જ હતો. એટલે સાધુ ભગવંતો પણ અહીંયા આવતા તો થોડો આપણે કહીએ ને સાપ અને અન્ય થોડો ઘણો આપણે કહીએ સફાઈ ન હોવાથી કોઈ ચાતુર્માસ કરવું હોય તો આપણે વિચાર કરવો પડતો હતો. એટલે આપણે દાતા તરીકે જ્યારે માતુશ્રી પુષ્પાબેન કેશવજી ભારમલ સુમરિયા પરિવારનો સંપર્ક કરતા આ સંપૂર્ણ ઉપાસના દાતા મહિલા અને એક નમૂનેદાર કહીએ કે સારામાં સારું આખો ઉપાશ્રય ટૂંક સમયમાં આપણે બનાવ્યું. ત્યાર પછી સાધ્વીજીના ઘણા બધા ચાતુષ્મા થયા. અને આજથી 2.5-3 વર્ષ પહેલાં જેમ જયંતિભાઈએ વાત કરી એમ ગુરુ મહારાજને મળતા પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ હેમપ્રભુ સુરજી મહારાજ સાહેબના ખાલી એટલા જ એમને વચન મળ્યા હતા, તમે કામ તો શરૂ કરો, થઈ જશે બધું. અને ખરેખર આવા જ્યારે ગુરુ મહારાજ ખાલી એક શબ્દ પણ આપણે મળે ને તો અમે જે અનુભવ્યું છે કે કોઈ પણ કામ કોઈ પણ ફંડથી અથવા તો કામથી અટકતા નથી, એ સિદ્ધ થઈ ગયું. અને આમાં આપણા દરેક આચાર્યો, ગુરુ ભગવંતો, સાધ્વીજી ભગવંતોનો જ્યારે પરમાત્મા તો આપણા ઉપર હોય જ આશીર્વાદ, પણ જ્યારે આવા આશીર્વાદ મળ્યા હોય ત્યારે અમારા ટ્રસ્ટ બોર્ડની મહેનત, દરેક ગોપાલનગરના રહેવાસીઓની મહેનત, એના પછી મહિલા મંડળ આપણી પાસે બહુ જ કહીએ ને પ્રબળ બહુ મજબૂત હતું. એટલે ત્યારે જ્યારે આના પહેલાં અનુષ્ઠાનોમાં પણ એના કામો સારા થયા હતા. ત્યારે પણ ખૂબ જ આ લોકોએ કામ કર્યા છે. ગોપાલનગરની દીકરીઓ જ્યારે પત્રિકા લેખન શરૂ કર્યું અને એ આવ્યા ત્યાર પછી એમણે જે જાહેરાત કહીને ઉપાડી કે આ પ્રતિષ્ઠા મહોત્સવ કઈ રીતે આપણે કરવું, કેમ કે અહીંયા દિવસો દિવસ આપણા જૈનોના ઘર ઓછા થતા હતા, કાર્યકર્તાઓ આપણા પાસે સીમિત હતા. પરંતુ આ દીકરીઓએ રંગ રાખ્યો અને એક એવું સંગઠન બનાવીને અમને તન મન અને ધનથી સપોર્ટ કર્યો, રીલ બનાવી, આપણે જે પ્રચાર કર્યો. અને એમાં આજે 100થી વધુ સાધુ ભગવંતો આપણી પાસે, સાધ્વીજી ભગવંતો આપણી પાસે અહીંયા આ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી હોય.
અને માનવ મહેરામણ જે આખા મુંબઈમાંથી ગુજરાતથી કે અન્ય જગ્યાએથી જે આવ્યા, ખરેખર આફ્રિકા, લંડન, દુબઈ એટલે કે દાતા પરિવારો. અને આ ક્યારે બને કે આ ગુરુ ભગવંતોના આશીર્વાદ મળ્યા હોય તો જ શક્ય બને. અને એ આજે 20 તારીખે પ્રતિષ્ઠા મહોત્સવ સંપૂર્ણ થયો. હજી સાંજનું મહાપૂજન, આવતીકાલનું દ્વાર ઉદ્ઘાટન. ખરેખર અમે જે કામ કર્યું છે એમાં ક્યાંક કદાચ કોઈને અમારાથી કોઈને કહેવાય ગયું હોય તો હું અમારા ટ્રસ્ટ બોર્ડ વતી સૌને મિસાવી દુકડમ માગું છું. હવે અહીંયાથી આપણે અટકવું નથી. આ એક તીર્થ જેવું જિનાને બની રહ્યું છે. ગુરુદેવના આશીર્વાદ છે. અને આજે આપણે જોયું ખર્ચથી કોઈ કામ નહીં અટકે તો અહીંયા વધુમાં વધુ આપણે કહીએ ને ગુરુ ભગવંતોની સાથે રહી સારામાં સારી ભક્તિ ભાવના થાય, રોજ પૂજા પાઠ થાય, આપણું પાઠશાળા પણ એક ધમધમતું થાય. આ દરેક વ્યવસ્થાઓ આપણે કરવાની છે. મને ચોક્કસ ખાતરી છે કે દરેક અહીંયા ગોપાલનગરમાં રહેતા જૈનો, આજુબાજુમાં પધારતા જૈનો, દેવ દર્શન માટે આવતા દરેકના સાથ સહકારથી આ દરેક પ્રવૃત્તિઓ ક્રમે અનુષ્ઠાનો કરવાના છે. અત્યાર સુધી આપણે કરતા જ હતા, પણ હજી વધુ આપણે કરી અને આ આપણો જિનાલય એવો બનાવીએ, કાયમ ધમધમતું રહીએ. દરેક પ્રસંગે આપણા જઈને તહેવારો આવે, ધામધૂમથી આપણે ઉજવવાના. આગલા વર્ષની ધજાનો પણ કેવો ચડાવો કે આપણે સૌએ ત્યાંથી જે આ ગુરુ ભગવંતોના આશીર્વાદ હોય તો અહીંયા સત્ય બન્યું છે. એટલે આપણે હવે જવાબદારી મોટી છે. આમાંથી આપણે અહીંયાથી જવાબદારી પૂરી નથી થતી. એટલે આપણે સાહેબની સલાહ સૂચન પ્રમાણે આગળના પ્રોગ્રામો ગોઠવી અને કાયમ આપણે આ શાસનની શોભા વધે એવા કાર્યો કરશું. અને એમાં ફરીથી હું યાદ કરીશ, પુષ્પાબેનનું તમે નામ લીધું, પણ આનાથી વિશેષ જે બીજા દાતાઓ છે, ભગવાન ભરાવ્યા છે, પછી નકરાઓ અન્ય ભરાવ્યા છે, તમામ ભિવંડી અને અન્ય જગ્યાથી આપણા જે સંઘો છે એમાંથી જે અમને બહુ લાભ મળ્યો છે. તો આ ખરેખર મને એમ લાગે છે કે આ આવા કામમાં આપણે હવે ન અટકતા આગળના પણ હજી અમારે એક આંબેલ ખાતું નજીકના ચાલુ કરવાની ભાવના છે. સાહેબની રજા લઈ અને એ પણ વિચારણા હેઠળ છે કે જેથી કરીને અહીંયા કોઈ પણ આપણા તપસ્વીઓ આવે એને અહીંયા સગવડતા મળી રહીએ. આપણે બપોરનું કદાચ અહીંયા જમવાનું પણ કરીએ તો ઘણા ઘર એવા છે કે બિચારાને ક્યાંક જમવા બહાર જવું પડતું હોય અથવા બહારથી મંગાવવું પડતું હોય અને બહારથી અહીંયા કામમાંથી આવતા હોય કે ધંધારથી આવતા હોય એ પણ બપોરે આ જૈન ખાવાના માટે આપણે હોટલોમાં ખાવા કરતાં આ ખરેખર બહુ સારી વાત છે કે આ આપણું ઘરની જેવું જો મળતું હોય છે જમવાનું તો ખરેખર એમાં પણ આપણે વાત સાહેબ પાસે મૂકશું. તો વધારે ના કહેતા દરેક દાતાશ્રીનો, દરેક કાર્યકર્તાઓનો હું અમારા ટ્રસ્ટ બોર્ડ વતી ખરા હૃદયથી હું બધાનો આભાર માનું છું. અને ફરીથી આવતા દિવસોમાં જે અનુષ્ઠાનો થાય એમાં આપ સૌ લાભ લઈ અને સહકાર આપશો એ જ ભાવના સાથે જય જિનેન્દ્ર. ખૂબ ખૂબ ધન્યવાદ છે. હવે આવનારા પ્રોજેક્ટ પણ આપણને તો કહી દીધા છે. તો જે કોઈ દેશ વિદેશ તેમજ ભિવંડીની બહારેથી આવતા હોય કે ભિવંડીથી આવતા હોય, તમે હવે મૂંઝાતા નહીં. અમારે અહીંયા ટ્રાફિક હશે ને તો પણ તમે મૂંઝાતા નહીં. અમારે અહીંયા ભોજનશાળા બી છે, આંબેલ ખાતું બી છે અને ઉપાશ્રય બી છે, તેમજ રહેવાની બી સગવડ છે. અને તે આટલું સરસ જૈન દેરાસર, શિખરબંધી દેરાસર બી છે. તો આપને ક્યાંય બીજે બહાર નહીં જવું પડે એવું આપણા ટ્રસ્ટીશ્રીઓ આપણને કહી રહ્યા છે. ખૂબ ખૂબ અનુમોદનાને પાત્ર છે અને ખૂબ ખૂબ ધન્યવાદ છે. આટલું સરસ તમે જે બનાવ્યું છે. ભલે આજે આ ગોપાલનગરમાં જૈનોની સંખ્યા કદાચ ઓછી થઈ છે, પણ આજે જે પણ નોકરિયાત વ્યક્તિ હોય જેને ભિવંડીમાં જૈન ખાવાનું મન થાય તો એ આજે આ ગોપાલનગરની આસપાસ સરકારી ઓફિસો વધારે છે, ઘણાને સરકારી કામથી પણ આવવું પડે છે. તો એ બધા માટે આ બહુ સરસ જગ્યા છે મિડલમાં અને ખૂબ સરસ લાભ એવો છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે કે તમે આટલું સરસ વિચાર્યું. ને એક જૈનને ક્યારે પણ જૈન બનવા માટે છે ને શરમ નહીં આવે. એક જૈનને ગર્વ છે કે આટલું સરસ ધર્મ પાડી શકે છે. એ ધર્મ નોકરી
કામકાજની સાથે. નહીં તો આજે હર કોઈ તન મન ને ધન તો હર કોઈ આપે છે, હવે ઈ આપવું ઈઝી થઈ ગયું છે, પણ સમય આપવો છે ને એ બહુ અઘરો થઈ ગયો છે. જે આ ટ્રસ્ટી ગણોથી આપણે એટલું જ શીખવાનું રહીએ છે અત્યારના, કે સમય આપવો કેટલો જરૂરી છે અને સમય કેવી રીતના આપવો એ આપણે આનાથી શીખવાનું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય જિનેન્દ્ર. અને ખાસ તો જય અમારા ફોટોગ્રાફર ચિરાગ ચિરાગભાઈનું અને નમ્રતા, તમે જે પણ અહીંયા યાદ કહીને પાડી એવી કે કાર્યકર્તામાં જોશ ભર્યો છે અને તમારો ખરા હૃદયથી અમે આભાર માનીએ છીએ.